નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, તમે ઘણીવાર હોસ્પિટલમાં ગયા હશો તો કોઈક વાર તમે એવું પણ જોયું હશે કે કોઈક વ્યક્તિને આમ કિડની કે યકૃતનો પ્રોબ્લેમ હોય તો એના માટે તમારા અમુક વડીલો પોતાના કિડની કે લીવરનું દાન કરાવતા હશે. આને અંગદાન કહેવાય છે. વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા, ખોટી માન્યતાઓ દૂર કરવા અને મૃત્યુ પછી અંગો દાન કરવાનો સંકલ્પ લેવા માટે પ્રેરિત કરવાનો છે. અંગદાનના પ્રકારો. અંગદાન મુખ્યત્વે 2 રીતે થઈ શકે છે. જીવંત અંગદાન, લિવિંગ ડોનેશન. સ્વસ્થ વ્યક્તિ જીવતે જીવ પોતાનું એક કિડની અથવા લીવરનો અમુક ભાગ દાન કરી શકે છે. માનવ શરીર એક કિડની પર સામાન્ય જીવન જીવી શકે છે અને લીવર ફરીથી વિકસિત કરવાની ક્ષમતા ધરાવે છે. આવું તો તમે કોઈક હોસ્પિટલમાં પણ જોયું હશે. મૃત્યુ પછી અંગદાન એટલે કે કેડેવર ડોનેશન. જ્યારે દર્દીને તબીબી રીતે બ્રેન ડેડ જાહેર કરવામાં આવે ત્યારે પરિવારની મંજૂરીથી હૃદય, ફેફસાં, કિડની, લીવર અને સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ જેવા મહત્ત્વના અંગો દાન કરી શકાય છે. અમુક પરિવારોમાં કોઈ પણ સભ્યના મૃત્યુ પછી પરિવાર દ્વારા તેના હૃદય, ફેફસાં વગેરે જેવા અંગોનું પણ દાન કરવામાં આવે છે. તો ચાલો આ દિવસે આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી ભારતીબેન ભંડેરીએ લખ્યું છે અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. દાનનો મહિમા તો છે મહાન, દાની ગણાય ભગવાન સમાન. દાનનો મહિમા તો છે મહાન, દાની ગણાય ભગવાન સમાન. જીવતે જીવ કરીએ રક્તદાન, મર્યા પછી થાય છે અંગદાન. જીવતે જીવ કરીએ રક્તદાન, મર્યા પછી થાય છે અંગદાન. સૌ કરતા જાય સંપત્તિનું વિલ, આપણે કરીએ શરીરનું વિલ. સૌ કરતા જાય સંપત્તિનું વિલ, આપણે કરીએ શરીરનું વિલ. મર્યા પછી પણ જીવતા રહીએ, અંગદાનની સંમતિ આપી દઈએ. મર્યા પછી પણ જીવતા રહીએ, અંગદાનની સંમતિ આપી દઈએ. અંગદાન માટે જાગૃતિ ફેલાવીએ, કોઈ જીવન દીપ જલતો રાખીએ. અંગદાન માટે જાગૃતિ ફેલાવીએ, કોઈ જીવન દીપ જલતો રાખીએ. મર્યા પછી દેહની શું રાખવી માયા. મર્યા પછી દેહની શું રાખવી માયા. આપણા અંગોથી કાર્યરત કોઈ કાયા. આપણા અંગોથી કાર્યરત કોઈ કાયા. અંશુ આનાથી મોટું કોઈ પુણ્ય હોય, અંગદાનથી મોટું બીજું કોઈ દાન ના હોય. અંશુ આનાથી મોટું કોઈ પુણ્ય હોય, અંગદાનથી મોટું બીજું કોઈ દાન ના હોય. અંગદાનથી મોટું બીજું કોઈ દાન ના હોય. દાનનો મહિમા તો છે મહાન, દાની ગણાય ભગવાન સમાન. દાનનો મહિમા તો છે મહાન, દાની ગણાય ભગવાન સમાન.